ભારત દેશની આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા ગોપીપુરા સુભાષ ચોક ખાતે પુષ્પાંજલિ સહ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર, શાસક પક્ષના નેતા, ચેરમેન, ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા। નેતાજી સુભાષચંદ્ર બોઝે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। 23 જાન્યુઆરી 1897ના રોજ જન્મેલા બોઝ એક પ્રભાવશાળી નેતા હતા, જેમણે અસંખ્ય ભારતીયોને સ્વતંત્રતા ચળવળમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી। તેમની બહાદુરી, દ્રઢ નિસ્વાર્થતા અને નિસ્વાર્થતાએ તેમને ભારતીય ઇતિહાસમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ બનાવ્યા છે। આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે। સ્વતંત્રતા અપાવનાર જે મુખ્ય નેતા છે એમાંથી એક નેતા છે। પૂરા દેશમાં હર્ષોલ્લાસથી આજે તેમની જન્મજયંતિ મનાવે છે। તેમના એક બે સૂત્ર આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा। આવા સૂત્રથી તે સમયે તમામ યુવાનોને એકતાના સૂત્રમાં બાંધ્યા હતા અને ત્યારે ખૂબ જ મહત્ત્વની આઝાદી ફૌજની રચના કરી હતી અને દેશને અંગ્રેજોના ચુંગલમાં મુક્ત કરવામાં આજ સુભાષચંદ્ર બોઝનો સિંહ ફાળો છે। હિન્દુસ્તાનની આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપ્યું, જેમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા નેતાજી સુભાષચંદ્ર બોઝ જ્યારે આઝાદીની ચળવળમાં ભારત ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં અહીં આપણે જે સુભાષ ચોક નામથી પ્રખ્યાત છે આ સ્થળ ઉપર ઉપસ્થિત થયા હતા। અહીંયાના ઝવેરીઓએ એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ ઐતિહાસિક સ્થળ ઉપર સુભાષ બાબુનું એક સ્મારક બને એ સપનું ભારતીય જનતા પાર્ટીની સરકારે 2003માં મહાનગરપાલિકા દ્વારા એ સ્મારક બનાવવામાં આવ્યું। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નેતાજીની સ્મૃતિને યોગ્ય શ્રદ્ધાંજલિ હતી, જેમાં ભારતની સ્વતંત્રતામાં તેમના યોગદાન અને રાષ્ટ્ર પર તેમના કાયમી પ્રભાવને સ્વીકારવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવા અને તેમનું સન્માન કરવાના મહત્વની યાદ અપાવે છે, જેમણે દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું।